તો ઉનાળાની શરૂઆત થતા ફરી વડોદરામાં પાણીની તંગી જોવા મળી છે। ગોરવાની વિવિધ સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। સોલંકી ફળિયું ખોડિયારનગરના લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે। સોસાયટીના રહીશોને ટેન્કર અથવા ખરીદીને પાણી લેવું પડે છે। આ સમસ્યાથી ત્રાસીને રહીશો ચૂંટણી બહિષ્કારના બેનર મારીને પાણી નહીં તો વોટ નહીંના સૂત્રો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। સોસાયટીમાં 2 મહિનાથી પીવાનું પાણી ચોખ્ખું ના આવતા લોકો બીમાર પણ પડી રહ્યા છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં પણ ભર ઉનાળે હવે પાણીની સમસ્યા છે। પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને હવે તો જ્યારે ચૂંટણી નજીક આવે છે નગરપાલિકાની ત્યારે ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને કોઈ પણ નેતાઓએ પ્રવેશ કરવો નહીં, ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીં, તે પ્રકારના અહીંયા બેનરો જોવા મળે છે। ને આજે મહિલાઓ છે અહીંયા ખાલી માટલા લઈને આવી છે, એટલા માટે આવી છે કે અહીંયા પાણી જ નથી તો પછી માટલાનું અહીંયા શું કરીએ તેવા સવાલો અહીંયા ઊભા થયા છે અને અહીંયા માટલા ફોડીને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વર્ષોથી પીવાના પાણીની સમસ્યાઓ સમગ્ર વડોદરામાં છે ને એ પરિસ્થિતિ ગોરવામાં પણ છે। બેન, શું તમારે ત્યાં સમસ્યા છે? 2.5 મહિનાથી ગંદુ પાણી આવે છે અને બધાને પેટમાં દુખે છે, દવાખાનામાં દાખલ કરે છે। કયા લોકો કશું ઉપાય કરતા નથી, આવીને જોઈ જાય છે અને બધા કારીગરો આવે છે એ બી આવીને જોઈ જાય છે। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેટરોને આજે તમે જુઓ કે સિક્કિમ જવા માટે 22 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે, પણ જો અહીંયા 2 લાખનો ખર્ચો કર્યો હોત તો આ વિસ્તારની અંદર લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત। તમે ચોખ્ખું પીવાનું પાણી નથી આપતા અને લોકોના વેરાના પૈસાથી તમે લોકો બહાર જે ઉજવણી કરો છો એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ જ પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે અને આ જ પ્રજા તમને ઘરે બી બેસાડશે। બધાને ઘરે છે ને 2 જણ તો હોસ્પિટલમાં બી। કેટલા ટાઈમથી પાણી તમારે 2 મહિનાથી એવું છે। પીવાનું પાણી નહીં મળતું? પીવાનું તો દરરોજ ટેન્કરથી જ ભરવાનું, આવતું જ નથી પાણી, ગંદુ જ આવે, નકરું ગટરની સ્મેલ આવે। અત્યારે રોગચાળો અહીંયા હા બહુ જ હવે બધા બીમાર છે? બધા બહુ જ બીમાર છે, બધા બહુ જ અહીં ફરિયામાં ઘેર એક જણિયા બધા બીમાર હોય, બધા બીમાર થઈ ગયા, ઘેર બધા બીમાર થઈ મહિનાથી આ ખાડો કોઈ એવો 2 મહિનાથી પાણી જેવું આવે છે તો પછી તારે કે છે મને વોટ આપો, ચૂંટણી હોય તો એ લોકો વોટ લેવા આવે છે અને કશું કામ કરતા છે નહીં। જરૂર હોય તો દરરોજ આવે છે એ લોકો, જરૂરતમંદ વગર બધા આવે। સાહેબ, પાણીની સમસ્યા તમારા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવી પડે કે હવે નેતાઓ અહીંયા આવું નહીં? કોઈ નેતા આવા તૈયાર નહીં, ખાલી બાળકોને ભીખ માંગવા આવે બધા। બરાબર છે, શું કરવાનું? આ તમે જો કેટલી ગંદકી, ખાડા ખોદે તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થતો। આ રસ્તા બનાવે તો ઠીંગરો મારવા આવે, એટલે એમને કહે કે રોડ ખોદી અને તમે રોડને અધર લાવો, તો રોડની ઉપર બીજો રોડ 4 ઇંચ બનાવે તો અમારા ઘરના પગથિયા પૂરાઈ ગયા। સરકારને છે ને કામ કરતા આવડતું જ નહીં। હવે જયારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ માટે અહીંયા પ્રવેશબંધી ફરવામાં આવી છે, ત્યારે આ રહીશોને ક્યારે પાણી મળે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ સોલંકી સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।